ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. હે મારા પુત્રો, ગાફેલ ન રહો, કેમ કે યહોવાએ તેની આગળ ઊભા રહીને તેની સેવા કરવા સારું તથા તેના સેવકો થઈને ધૂપ બાળવા સારું તમને પસંદ કર્યા છે. બીજો કાળુદ્રાંત તેનો 29મો અધ્યાય અને 11મી કલમ. પરંતુ જો શક્ય હોય તો 1-36 એટલે કે અંત સુધી આખો અધ્યાય વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરી એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. હિઝકિયા રાજા રાજ કરવા લાગ્યો ત્યારે તે માત્ર 25 વર્ષનો હતો ને તેણે 29 વર્ષ સુધી રાજ કર્યું. ને તેના પિતા દાઉદની જેમ તેણે પણ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. અને આ શબ્દો કે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, આ શબ્દો બહુ ઓછા રાજાઓને માટે અને બહુ ઓછી વ્યક્તિઓને માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને ખાસ કરીને જૂના કરારના ઇતિહાસના પુસ્તકોમાં લખવામાં આવી છે. અને તેથી હિઝકિયાએ જે કંઈ કર્યું એનાથી આપ સર્વ વિદિત હશો જ. અને તેથી વધારે હું એના સંબંધી લંબાણપૂર્વક નથી કહેતો કે લખતો. આપણે સીધા વચનોમાંથી જ જોવા પ્રયાસ કરીશું. આપણે બાંધકામ, સુધારણા અને આગેવાનીની વાત આવે એટલે મૂસા, ઇબ્રાહિમ, નહેમ્યા વગેરેને જ યાદ કરીએ છીએ. ને એ પાત્રો છે, જરૂરી પણ છે અને એમણે કર્યું પણ છે, યાદ કરવા જોઈએ ચોક્કસ. પરંતુ એ સિવાય પણ અમુક બિન પ્રચલિત પાત્રો કે લોકો છે કે જેમાંના જે વ્યક્તિઓએ પણ ઘણું બધું સારું એવું કામ કર્યું છે. અને જેમાંના એક એટલે હિઝકિયા રાજા. જો ધ્યાન આપશો તો એણે આગેવાની તો આપી જ, સાથે સુધારણા અભિયાન પણ આરંભ્યું, બાંધકામ પણ કર્યા ને દેવની સેવાને માટે લેવી યાજકો અને લોકોને પણ તૈયાર કર્યા. કારણ કે તેને એનું મન હતું. 10મી કલમ જોશો તો તમે ત્યાં જોઈ શકશો કે એને મન હતું. હિઝકિયાએ તેઓને સમજાવ્યા. આ ઉપરાંત કેમ આ બધી આપત્તિઓ આપણા પર આવે છે એ કારણ પણ બતાવ્યું. અને હિઝકિયાની વાત સાંભળી લેવી યાજકો અને લોકોએ પણ ઉઠીને યોગ્ય પ્રતિસાદ આપ્યો. અને આ જ અધ્યાયની અંતિમ કલમમાં બહુ જ સુંદર લખ્યું છે. તમે જોશો 36મી કલમ અંતિમ કલમમાં ત્યાં લખ્યું છે કે દેવની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો, કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું. અગત્યનું જે છે તે લોકોને તૈયાર કરવા, એ સાથે જે તે લોકોને તેમની તત્કાળ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનાથી વાકેફ કરવા, એની પાછળનું કારણ શોધવું, જાણવું અને લોકોને જણાવવું. વળી તેમને તેમની જવાબદારીનું ભાન કરાવવું. અને એ માટે તેઓ જવાબદાર તો છે, એ સાથે હાલ અને હમણાં તેઓ આ ઈશ્વરે સોંપેલ એક કામ કરવાની થતી જવાબદારી નિભાવવાને યોગ્ય કે લાયક નથી એ બતાવવું પણ છાતીવાળું કામ છે, હિંમતવાળું કામ છે જે હિઝકિયાએ કર્યું. એને બીક ના લાગી કે આ લોકોને હું આવું કહીશ તો છંછેડાશે અને મારો વિરોધ કરશે અને મારી ગાદી જશે. ના, પણ જે વાસ્તવિક બાબત હતી એણે જણાવ્યું કે આપણા પિતૃએ જે કર્યું એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. અને માટે હિઝકિયાએ જે મહત્વનું સૂચન કર્યું એ પણ જાણવા જેવું છે. હે લેવીઓ, મારું સાંભળો, હવે તમે શુદ્ધ થાઓ, હવે તમે શુદ્ધ થાઓ, તમારા પિતૃઓના દેવ યહોવાના મંદિરને શુદ્ધ કરો ને પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. 5મી કલમ. હવે તમે શુદ્ધ થાઓ. કદાચ તેઓ અશુદ્ધ હશે અને એમાં આપણે બહુ પડવા નથી માંગતા, પણ એનો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે એનું કારણ શું હતું. અશુદ્ધ થયા
એવી ઘણી બધી બાબતો કે જે ઈશ્વરને નથી ગમતી એવી બાબતો એમનામાં પિતૃઓમાં હતી અને છે, એને કારણે તેઓ શુદ્ધ રહી શક્યા નથી, અશુદ્ધ થયા. અને માટે કહેવામાં આવ્યું સ્પષ્ટ કે હવે તમે શુદ્ધ થાઓ. જાણે એક ટોન આવતો હોય કે બહુ થયું, બહુ મોજ મજા કરી, બહુ લીલા લહેર કરી અને જે નહોતું કરવાનું એ પણ કર્યું, હવે તમે શુદ્ધ થાઓ. કદાચ તેઓ અશુદ્ધ હશે અને પછી શુદ્ધ થયા પછી, પોતે શુદ્ધ થયા પછી દેવના મંદિરને શુદ્ધ કરો. કારણ કે દેવનું વચન કહે છે ઘણી બધી જગ્યાએ કે તમે મારું મંદિર ને પવિત્ર સ્થાન અશુદ્ધ કર્યું છે, ખૂંદ્યું છે. પવિત્ર સ્થાનમાંથી અશુદ્ધતા કાઢી નાખો. શરૂઆત ક્યાંથી કરવાની છે? તમે શુદ્ધ થાઓ. એના જીવન વિશે આપ ઘણું જાણતા જ હશો, એટલે વધુ ન કહેતા સીધા આજના વચન તરફ જ આપણે જોઈએ, જે આજે આપણને પણ એટલું જ લાગુ પડે છે. શું કહે છે? હે મારા પુત્રો, ગાફેલ ન રહો. આપણે આજે ગફલતમાં છીએ, ગફલત ભરેલી ઊંઘમાં છીએ. આપણે આજે દિશા વિહીન ને બોજ અને દર્શન વિનાના થયા છીએ. અને પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે જ્યાં દર્શન નથી હોતું ત્યાં લોકો નાશ પામે છે. આ બોજ અને દર્શન દેવ બાપ આજે આપણને નવેસરથી ફરીથી આપવા માંગે છે, આપે છે. યહોવાની આગળ ઊભા રહો, ઊભા રહી તેમની સેવા કરવા તથા તેમના સેવકો થઈને ધૂપ બાળવા સારું દેવ બાપે આપણને પસંદ કર્યા છે. હવે આ ધૂપ એ પ્રાર્થનાનો ધૂપ હોઈ શકે, એ મધ્યસ્થીનો ધૂપ હોઈ શકે, એ વિનંતીનો ધૂપ હોઈ શકે, એ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ વિદેશીઓ થાય માટે દેવની સુવાર્તાના યાજક થઈ વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુના સેવક થઈ લાવીએ એ માન્ય ધૂપ હોઈ શકે. કંઈ પણ જે દેવ માટે, તેમની સુવાર્તાના માટે, તેમની મંડળીને માટે જરૂરી અને આવશ્યક છે, જે કરવા પ્રભુએ તમને, મને, આપણ સર્વને તેડ્યા છે, અલગ કર્યા છે, પસંદ કર્યા છે. અને એમ કરવું એ આ ધૂપ સમાન જ છે. શું આ દિવસોમાં દેવ બાપે સોંપેલ એ કોઈ પણ કામ કરવા માટે તમે, હું, આપણે તૈયાર છીએ? પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારી બહુવિધ સેવાઓને માટે, જીવનો, કુટુંબો, મંડળી, સમાજ અને રાષ્ટ્રના બાંધકામને માટે તમે અમને અલગ કર્યા છે, પસંદ કર્યા છે, તેડ્યા છે અને એ જવાબદારી સોંપી છે, સાથે હક અને અધિકારો પણ આપ્યા છે. અમે તમારા બાળકો તરીકે તમારી કૃપામાં એ મળેલ હક અને અધિકારની સાથે એ જવાબદારીનું સભાનતાપૂર્વક પ્રભુ અમે નિર્વહન કરીએ અને ગંભીરતાથી એ દિશામાં પ્રાર્થના સહિતના પ્રયત્ન કરીએ અને તમને જે ગમે છે અને પસંદ છે એ કરવાના માટે અમારી તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.